મનસુખભાઈ, તમને કોઈ લુખ્ખો કહે તો કેવું લાગશે? સડક છાપ અને ટપોરીઓ દ્વારા બોલાતી ભાષા એક સન્માનીય સાંસદ બોલે તો કેવું લાગે? જેમ કે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તાલુકાનો લુખ્ખો કહીને રાજકીય વિવાદ સર્જ્યો છે. આપના ચૈતર અને ભાજપના મનસુખ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તું તારી અને તું મેમેના વિસંવાદો ચાલી રહ્યા છે, જેમાં મનસુખભાઈએ હવે એક ડગલું આગળ વધીને ચૈતરને ગામનો લુખ્ખો કહેતા વળતા પ્રહારો આવવાના જ છે. જેમ કે આપવાળા મનસુખભાઈને એમ કહે કે તમે જિલ્લાના લુખ્ખા તત્વ છો, ત્યારે એક સન્માનીય સાંસદની શું ઇજ્જત રહેશે ભલા? યાદ રહે કે આ એ જ ચૈતર વસાવા છે કે જેમણે ડેડિયાપાડામાં પીએમ મોદીના એક કાર્યક્રમમાં 2 કરોડના સમોસા ખવાઈ ગયા અને ચવાઈ ગયાનો ખર્ચ કરાયો હોવાની જાણકારી આરટીઆઈના આધારે કરીને વિવાદ જગાવ્યો હતો. જો કે હાલમાં જે લુખ્ખા શબ્દને લઈને રાજકીય લુખ્ખાગીરી શરૂ થઈ છે તેનો અંત ક્યાં આવશે તે નક્કી નથી. વિધાનસભાની આગામી ચૂંટણીઓ સુધી નર્મદા જિલ્લામાં 2 આદિવાસી નેતાઓ વચ્ચે સામસામે આરોપો અને આક્ષેપો ક્યાં જઈને અટકશે તે કહી શકાય તેમ નથી. બની શકે કે રાજકીય ઝઘડો મા બેન સમાની ગાળો સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. તેમના મત વિસ્તારોના આદિવાસીઓ પર કેવી છાપ પડશે તેનો વિચાર ભાજપના સાંસદે કરવો જોઈએ. એક આંગળી કોઈની સામે ચીંધીએ તો બાકીની આપણી સમક્ષ હોય છે એ બાબત સમજાય તેના માટે છે. બાકી નર્મદામાં ઘણું પાણી વહી ગયું અને મનસુખ વસાવાએ ગાળોને નર્મદામાં વહેવડાવીને પાવન થવું જોઈએ. ધન્યવાદ. આભાર.